વેલકમ બેક। રાજ્ય સરકાર 18 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે અને આ બજેટ 3.90 લાખ કરોડથી વધીને 4 લાખ કરોડનું થશે। બજેટ 2026-27ના કદમાં જંગી વધારાની સંભાવના છે। ગત વર્ષ કરતાં 7% થી 10% સુધીના વધારાની શક્યતા છે। 20,000 કરોડથી 30,000 કરોડનો વધારો આ બજેટમાં થઈ શકે છે। નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, આ વખતે બજેટ જ્યારે 18 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે, કેટલા કદનું હશે અને ગુજરાતની જનતાને કેટલી રાહત મળી શકે છે, શું વિગતો મળી રહી છે? ગુજરાત સરકારના સૂત્રોના કહેવા પ્રમાણે ગુજરાતની જનતાને મોટી રાહત આપતું આ બજેટ રહી શકે છે। વર્ષ 2025-26માં ₹3 લાખ કરોડનું બજેટ ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જે અગાઉની બજેટની સરખામણીએ ઐતિહાસિક રહ્યું હતું, પરંતુ આ વખતે વર્ષ 2026-27નું જે અંદાજપત્ર રજૂ થવાનું છે તે ગત ટર્મની સરખામણીએ પણ વધારે ઐતિહાસિક બની શકે તે પ્રકારની સંભાવના છે, તેમ રાજ્ય સરકારના સૂત્રો કહી રહ્યા છે। જે બજેટ 18 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે તેમાં ₹20,000 કરોડથી ₹30,000 કરોડનો વધારો કરવામાં આવી શકે છે। એટલે આમ ગત વર્ષે જે 3.70 લાખ કરોડનું બજેટ હતું તે બજેટમાં વધારો થઈ અને કુલ ₹3.90 લાખ કરોડથી ₹4 લાખ કરોડ સુધીનું આ અંદાજપત્ર રજૂ કરવામાં આવે તે પ્રકારની સંભાવના છે। સંભવતઃ 7% થી 10% સુધીનો વધારો આ બજેટની અંદર ગત વર્ષની સરખામણીએ કરવામાં આવે તે પ્રકારની સંભાવના છે। ટૂંકમાં જે બજેટ રજૂ કરવામાં આવશે તેના થકી ગુજરાતની જનતાને વધારે ફાયદો થશે તેમ રાજ્ય સરકારના સૂત્રો માની રહ્યા છે। બિલકુલ, આભાર નિર્મલ તમામ વિગતો માટે।